સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન વિભાગની આજે વરસાદની મોટી આગાહી। આ જિલ્લાઓમાં થશે મેઘમહેર। રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે તેવામાં ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તો આજે 6 જુલાઈના રોજ સુરત અને તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ અને મહીસાગર, ખેડા અને આણંદ, વડોદરા અને પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ, કચ્છ અને મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર, બોટાદ અને અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તથા જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટમાંથી નકલી સ્કૂલ ઝડપાઈ, માન્યતા વગર ચાલતી શાળા સીલ કરાઈ। અત્યાર સુધી ગુજરાતમાં નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ ઝડપાઈ હતી પરંતુ રાજકોટ પાસેના એક ગામમાંથી નકલી સ્કૂલ ઝડપાઈ છે। માલિયાસરના પીપળિયામાં કોઈપણ પ્રકારની માન્યતા વગર ચાલી રહેલી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। સમગ્ર બનાવ અંગે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ શાળા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતી હતી। શાળામાં ઘણા બાળકો અભ્યાસ કરતા હતા। પીપળિયા ગામે ગૌરી નામથી ચાલતી શાળા સીલ કરવામાં આવી છે। શાળામાં ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા। કુલ 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા। કિસાન સન્માન નિધિમાં 12,000 આપવાની માંગ। આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક ₹6,000 થી વધારીને ₹12,000 કરવામાં આવે। ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સુરત પાણી। દક્ષિણ ગુજરાતમાં ફરી વખત મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે। સુરત, નવસારી અને વલસાડમાં સવારથી વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે સુરત શહેર ફરી પાણી થયું છે। રસ્તાઓ પર પાણી ભરાયા છે। આ તરફ આજે સવારે 6 વાગ્યાથી 10 સુધીમાં રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે જ્યાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા, સુરત, તાપી અને નર્મદાને ધમરોળશે મેઘરાજા। હવામાન વિભાગે 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું। ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને જોતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ગુજરાતના બનાસકાંઠા, સુરત, તાપી અને નર્મદા જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આ 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ અને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આથી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। મને જવાબદારીમાંથી મુક્ત કરો। બોટાદના સાળંગપુરમાં ગુજરાત ભાજપની કારોબારીનો બીજો દિવસ હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલ સહિતના નેતા હાજર રહ્યા હતા। સીઆર પાટીલે સંબોધન કરતા કહ્યું કે મને હવે કેન્દ્રમાં જવાબદારી મળી છે એટલે મને અહીંની જવાબદારીમાંથી મુક્ત કરો। મારા અધ્યક્ષસ્થાને આ છેલ્લી કારોબારી બેઠક છે। આ બેઠકમાં ભાજપના નવા કાર્યકારી પ્રમુખનું નામ ફાઇનલ થઈ શકે છે। દાબેલીમાંથી કીડા મકોડા નીકળતા ગ્રાહક અકળાયો। વિરમગામ હાઈવે પર આવેલી હોટલ રાધેમાં ગ્રાહકે દાબેલીનો ઓર્ડર કર્યો હતો। દાબેલી આવતા તેણે જોયું તો દાબેલીના માવામાં મરેલા મકોડા અને કીડા જોવા મળ્યા હતા અને ગ્રાહકે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જણાવી દઈએ કે વિરમગામ માલવણ હાઈવે પર આ હોટલ આવેલી છે। રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે।
ભારતનો દુનિયામાં ડંકો, સૌથી આશાવાદી દેશમાં સામેલ. એક વૈશ્વિક સર્વેક્ષણમાં ભારતને ઇન્ડોનેશિયા અને સિંગાપોરની સાથે વિશ્વના 3 સૌથી વધુ આશાવાદી દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. IPSOS વોટ વરી ધ વર્લ્ડ નામના સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે 69% ભારતીયો માને છે કે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં આંકડો અનુક્રમે 79% અને 70% છે. વૈશ્વિક સ્તરે આંકડો 38% છે. આ વખતે જગન્નાથ રથયાત્રા 2 દિવસની રહેશે. યાત્રા 7 મીટર જુલાઈની સાંજે શરૂ થશે. બીજના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તારીખોની હેરાફેરીના કારણે સતત 2 દિવસ રથયાત્રા યોજાશે. રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ શરૂ થશે અને 7 તારીખે સવારે રથયાત્રા નહીં નીકળે, સવારના બદલે સાંજે શરૂ થશે. દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. હાઈટેક રથ પર સવાર થશે જગન્નાથજી. રથયાત્રાને લઈ ભાવનગરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાને લઈ ભાવનગરની સુરક્ષામાં વધારો કરાયો છે. આ વખતે આ ભગવાન જગન્નાથજીના રથને હાઈટેક બનાવવામાં આવ્યો છે, જેમાં સીસીટીવી કેમેરા અને લાઈવ પ્રસારણના કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસના 3200 જવાન તૈનાત થશે. 120 સીસીટીવી કેમેરા 17 કિમીના રૂટમાં લગાવ્યા છે. 15 વિડીયોગ્રાફર અને ડ્રોનથી ચાંપતી નજર રખાશે. ગુજરાતી મૂળના શિવાની બ્રિટનની ચૂંટણી જીત્યા. ગુજરાતી મૂળના શિવાની બ્રિટનની સામાન્ય ચૂંટણી જીત્યા છે. મૂળ દીવ ગુજરાતના એક ઉમેદવાર શિવાની રાજાનો પણ આ ચૂંટણીમાં વિજય થયો છે. શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે 107 ભારતીય મૂળના ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી ઘણા ભારતીય ઉમેદવારો અત્યાર સુધીમાં જીતી ચૂક્યા છે. ઓલિમ્પિક ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી વાતચીત. પેરિસ ઓલિમ્પિક માટે જઈ રહેલી ભારતીય ટીમ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમે ઓલિમ્પિક્સ માટે જવાના અને જીતવાના મૂડમાં છો અને જ્યારે તમે જીતીને પાછા ફરો ત્યારે હું તમારું સ્વાગત કરવાના મૂડમાં છું. હું રમતગમતની દુનિયા સાથે જોડાયેલા આપણા દેશના સ્ટાર્સને મળતો રહેવાનો, નવું શીખતો રહેવાનો અને તેમના પ્રયાસોને સમજતો રહેવાનો પ્રયત્ન કરું છું. અલ્ટ્રાટેક હવે ઓરિએન્ટ સિમેન્ટ ખરીદે તેવી શક્યતા. કુમાર મંગલમ બિરલાની કંપની અલ્ટ્રાટેકની નજર ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડ પર છે. અહેવાલ છે કે કંપનીના પ્રમોટર ઓરિએન્ટને ખરીદવા માટે સીકે બિરલા સાથે અંતિમ રાઉન્ડની વાતચીત કરી છે. બિરલા દેશના દક્ષિણ અને પશ્ચિમી બજારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તેલંગાણામાં અલ્ટ્રાટેકને મજબૂત કરવા માંગે છે. ગયા વર્ષે આ અંગે બંને કંપનીઓ વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ વાત આગળ નહોત વધી. વરસાદ અંગે એલર્ટ જાહેર. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સત્તાધારી પાર્ટી કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક ગુજરાત આવ્યા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને વાસનિકે કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ પૂરી દુનિયામાં ગયો, ત્યાં હિંસાની રાજનીતિ થઈ રહી છે. રાહુલ ગાંધી અમદાવાદમાં રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરશે. કીર સ્ટારમરને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ યુકેના કીર સ્ટારમરને તેમની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરે 412 બેઠકો સાથે મોટી જીત મેળવી હતી, જેને લઈ પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે હું પરસ્પર વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપતા તમામ ક્ષેત્રોમાં ભારત અને યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સકારાત્મક અને રચનાત્મક સહયોગની આશા રાખું છું.
રાહુલ ગાંધી હાથરસના પીડિતોને મળ્યા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અલીગઢ પહોંચી ગયા છે. અહીં તેઓ હાથરસ અકસ્માતમાં પીડિત પરિવારોના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા. સવારે 5:40 વાગ્યે તેઓ દિલ્હીથી નીકળ્યા હતા. અલીગઢ બાદ રાહુલ હાથરસ પણ જશે. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલની આ પ્રથમ યુપી મુલાકાત છે. અગાઉ તેઓ ચૂંટણી જીતીને રાયબરેલી આવ્યા હતા. હાથરસ અકસ્માત બાદ સીએમ યોગીએ 3 જુલાઈએ હાથરસની મુલાકાત પણ લીધી હતી. કેજરીવાલને કોઈ રાહત નહીં. સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવી છે. આગામી સુનાવણી 17 જુલાઈના રોજ થશે. તે જ દિવસે કેજરીવાલની સીબીઆઈ ધરપકડને પડકારતી અરજી પર પણ સુનાવણી થશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી